ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે સાયક્લોહેક્સેન માટે વાત કરવાના છીએ। સાયક્લોહેક્સેનના બે સ્વરૂપો, પણ સૌપ્રથમ સાયક્લોહેક્સેનના સ્વરૂપો વિશે માહિતી મેળવીએ તે પહેલા સાયક્લોહેક્સેનનો આપણને સ્ટ્રક્ચર ખ્યાલ હોવો જોઈએ। તો સાયક્લોહેક્સેન એક સમતલીય રચના છે। આ ઉપરાંત કે જે 6 કાર્બન છે, 6 કાર્બન સાથે એટલે કે પ્રત્યેક કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા હોય છે। હવે આની અંદર જે સાયક્લોહેક્સેન છે એની અંદર બે સ્વરૂપો જોવા મળે છે, ખુરશી સ્વરૂપ અને હોડી સ્વરૂપ। તો કે આ બંને સ્વરૂપો કોના આધારે જોવા મળે છે? આ જે બે સ્વરૂપો છે તેને સ્વરૂપી સમઘટકો કહે છે। તો અહીંયા આગળ સ્વરૂપી સમઘટકો અથવા સ્વરૂપી સમઘટકતા કોને કહી શકાય? તો કે સીસી બંધ હોવાને કારણે મુક્ત ભ્રમણ શક્ય બનતા 2 કે 3 અલગ અલગ ભિન્ન વિન્યાસ પ્રાપ્ત થાય છે, જેને સ્વરૂપી સમઘટકો કહે છે। હવે આની અંદર કંઈક આપણને થોડા ઘણી માહિતી તો ખ્યાલ આવી ગઈ કે સ્વરૂપી સમઘટકતા, તો એની અંદર કે સીસી બંધ હોવાના કારણે, તો અહીંયા સીસી બંધ તો છે જ, પણ સીસી સિંગલ બોન્ડ હોવાના કારણે મુક્ત ભ્રમણ શક્ય બને છે। મુક્ત ભ્રમણ પણ ખ્યાલ આવી ગયો કે મુક્ત ભ્રમણ શક્ય બને છે। અહીંયા આગળ મુક્ત ભ્રમણનો મતલબ છે કે જે અહીંયા આગળ કોઈ પણ CH3 હોય કે H હોય તે પરમાણુ સમૂહ કોઈ બીજા કાર્બન પાસે જતો નથી, પણ તેના તે સ્થાન ઉપર જ તેનું ભ્રમણ કઈ રીતે શક્ય બનશે અને એ ભ્રમણના કારણે અલગ અલગ વિન્યાસ કઈ રીતે બનશે, તો તે આપણે ખુરશી અને હોડી સ્વરૂપમાં જોઈશું। તો આ બંને જે છે સ્વરૂપી સમઘટકો છે, ખુરશી અને હોડી સ્વરૂપ। તો આના માટે આપણે ડિટેલમાં આપણે ચર્ચા કરીએ। તો ખુરશી અને હોડી સ્વરૂપ સૌ પ્રથમ તો કે સાયક્લોહેક્સેન। તો સાયક્લોહેક્સેન આપણે જે હમણાં સ્ટ્રક્ચર જોયું તે, હવે સાયક્લોહેક્સેનની અંદર આપણે અત્યારે જોવું છે ખુરશી સ્વરૂપ, તો એની અંદર મુક્ત ભ્રમણ કઈ રીતે થશે? તો અહીંયા આગળ જે 6 કાર્બન છે, તો તમે જોઈ શકો કે આ બે જે સીસી બંધ છે તે નીચેની બાજુએ અને આ જે બંધ છે ઉપરની બાજુએ ભ્રમણ થાય છે અને પરિણામે આ પ્રકારે ખુરશી સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે। શક્ય એટલી કોશિશ કરી છે કે તમે ખ્યાલ આવી શકે ખુરશી સ્વરૂપ। અને બીજું હોડી સ્વરૂપ કઈ રીતે? તો કે તેમાં આ જે બંને કાર્બન છે તે બંને કાર્બન જે છે એ બંને કાર્બન ઉપરની બાજુએ ભ્રમણ પામે છે અને પરિણામે હોડી સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે। તો આ રીતે સીસી ભ્રમણ શક્ય બને છે। સીસી ભ્રમણ સિંગલ બોન્ડના કારણે શક્ય બને છે અને આ રીતે ખુરશી અને હોડી બે સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે। હવે જો આ બંનેનું સ્થાયિત્વ જોવું હોય તો સ્થાયિત્વ સમજવા માટે અહીંયા આગળ જે પ્રક્ષેપ સૂત્ર છે એનો ઉપયોગ કર્યો છે। પ્રક્ષેપ સૂત્ર કોને કહી શકાય? એમાં પણ ન્યુમેન પ્રક્ષેપ સૂત્રનો ઉપયોગ કરે છે। તો ન્યુમેન પ્રક્ષેપ સૂત્ર કોને કહી શકાય? તો એ સમજીએ તે પહેલા અહીંયા લખ્યું છે કે 2 ઇથેનના ન્યુમેન પ્રક્ષેપ સૂત્રોને CH2 સમૂહ દ્વારા જોડ્યા છે। 2 ઇથેનના ન્યુમેન પ્રક્ષેપ સૂત્રોને CH2 સમૂહ દ્વારા જોડ્યા છે। તો સૌપ્રથમ ન્યુમેન પ્રક્ષેપ સૂત્ર, તો ઇથેન ન્યુમેન પ્રક્ષેપ સૂત્ર। તો ઇથેન ન્યુમેન પ્રક્ષેપ સૂત્ર કઈ રીતે દોરી શકાય? આમાં દોરેલું જ છે, છતાં પણ એક વખત તમને બતાવી દઈએ કે સૌપ્રથમ તો ન્યુમેન પ્રક્ષેપ સૂત્ર દર્શાવવા માટે આપણને ખ્યાલ છે કે ઇથેન, તો ઇથેનનું સૂત્ર શું થશે? CH3। ઓકે, હવે અહીંયા આગળ 2 કાર્બન છે, તો ઇથેનનું ન્યુમેન પ્રક્ષેપ સૂત્ર બતાવવા માટે જે એક કાર્બન છે એને ડોટેડ દ્વારા અને જે બીજો કાર્બન છે એને સર્કલ દ્વારા દર્શાવવામાં આવે છે। અને જે એક કાર્બન સાથે જે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, આ જે કાર્બન છે એના સાથે 3 હાઇડ્રોજન છે 120 ડિગ્રીના ખૂણે દર્શાવવામાં આવે છે। અને જે બીજો જે હાઇડ્રોજન છે એના જે 3 હાઇડ્રોજન જે બીજો જે કાર્બન છે એના જે 3 હાઇડ્રોજન છે તેને આ પ્રકારે 120 ડિગ્રીના ખૂણે બતાવવામાં આવે છે। તો સેમ એ જ પ્રકારે આ એક ઇથેન થયો। આપણે 2 ઇથેન સૂત્રો દોરવાના છે। ફરીથી એક વખત કે ઇથેન ન્યુમેન પ્રક્ષેપ સૂત્ર કઈ રીતે દોરી શકાશે?
તો 2 કાર્બન હોય તો એમાં એક ડોટ દ્વારા અને બીજો છે એ સર્કલ દ્વારા દર્શાવવામાં આવે છે. અહીંયા આગળ જે હાઇડ્રોજન છે કાર્બન સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન એને 120 ડિગ્રીના ખૂણે દર્શાવવામાં આવે છે. આ એક કાર્બન માટે હાઇડ્રોજન દોર્યા. હવે બીજા સર્કલ માટે આપણે હાઇડ્રોજન દોરવા છે તો સર્કલ માટે 3 હાઇડ્રોજન 120 ડિગ્રીના ખૂણે હું બતાવું છું, 120 ડિગ્રીના ખૂણે. ઓકે, તો હવે આ જે 2 ઇથેન ન્યુમેન પ્રક્ષેપ સૂત્રો છે એને હું CH2 સમૂહ દ્વારા જોડું છું, CH2 સમૂહ દ્વારા જોડું છું. આ થઈ ગયું આપણું ખુરશી સ્વરૂપ જે આગળ દોરેલ છે. તો અહીંયા આગળ જે 2 CH2 સમૂહ દ્વારા જોડ્યા છે તે પહેલો અને ચોથો કાર્બન છે, પહેલો અને ચોથો કાર્બન છે, અને બીજા જે છે અહીં આગળ દર્શાવેલા છે. ત્યારબાદ બીજું કે જો આનું હોડી સ્વરૂપ દર્શાવવું હોય તો હોડી સ્વરૂપ કઈ રીતે દર્શાવી શકાય છે 2 ઇથેનના ન્યુમેન પ્રક્ષેપ સૂત્રો દ્વારા. તો ઇથેનના ન્યુમેન પ્રક્ષેપ સૂત્ર હોડી માટે આ પ્રકારે આવશે. સેમ કે જે 2 કાર્બન છે તો 2 કાર્બનમાં એક ડોટ દ્વારા અને એક સર્કલ દ્વારા. એ જ પ્રકારે અહીંયા આગળ બીજો ઇથેન 2 કાર્બન દર્શાવ્યા મેં. હવે બંનેમાં 3 હાઇડ્રોજન બતાવું છું. તો બંનેમાં 3 હાઇડ્રોજન આ પ્રકારે. હવે મારે અહીંયા આગળ જો ચેન્જ આવશે હોડી સ્વરૂપ માટે તો ચેન્જ શું છે, મારે ઇક્લિપ્સ સ્ટ્રક્ચર બતાવવાનું છે. ઇક્લિપ્સ એટલે કે ગ્રસિત સ્વરૂપ, ગ્રસિત સ્વરૂપ મારે બતાવવાનું છે. તો અહીંયા ગ્રસિત સ્વરૂપ તો મેં બતાવી દીધું. ઓકે, 3 હાઇડ્રોજન 120 ડિગ્રીના ખૂણે બતાવ્યા. પણ આ બંને ઇથેન છે તેને 2 CH2 સમૂહ દ્વારા આપણે જોડાણ કરીશું. ઓકે, તો આ રીતે જ્યારે જોડાણ કરીએ છીએ ત્યારે ગ્રસિત સ્વરૂપની અંદર હોડી સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે. તો આ પણ દોરેલો જ છે હોડી સ્વરૂપ. હવે અહીંયા આગળ જે વાત કરીએ તો આ જે બંને ઇથેન ન્યુમેન પ્રક્ષેપ સૂત્રો CH2 દ્વારા જ જોડેલા છે. પણ અહીંયા આગળ ડિફરન્ટ છે તો શું છે, તો કે આ જે છે એ બિનગ્રસિત અવસ્થા છે અને આ જે છે એ ગ્રસિત અવસ્થા છે. બિનગ્રસિત એટલે કે સ્ટેગર્ડ ફોર્મ અને ગ્રસિત એટલે કે ઇક્લિપ્સ ફોર્મ. અહીંયા આગળ ગ્રસિત અથવા ઇક્લિપ્સ એનો મતલબ થાય છે કે એકબીજાની પાછળ સંતાયેલા હોવું. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે એક પરમાણુ સમૂહ H છે એની પાછળ તરત જ બીજો હાઇડ્રોજન છે, બીજા કાર્બનનો હાઇડ્રોજન છે. જ્યારે અહીંયા આગળ બિનગ્રસિતની અંદર એકબીજાની પાછળ સંતાયેલા નથી, એટલે કે ચોક્કસ અંતરે ગોઠવાયેલા છે, ચોક્કસ મહત્તમ અંતરે ગોઠવાયેલા છે. તો આના કારણે જ તેનો સાહિત્ય આપણને ખ્યાલ આવે છે. તો ખુરશી અને હોડી સ્વરૂપ માટે જેના ન્યુમેન પ્રક્ષેપ સૂત્રો છે દોર્યા છે અને ન્યુમેન પ્રક્ષેપ સૂત્રોની ગ્રસિત અને બિનગ્રસિત અવસ્થાના આધારે તેનું સ્થાયિત્વ સરળતાથી મેળવી શકાય છે. તો આપણને ખ્યાલ છે કે અહીંયા આગળ આપણે ખુરશી સ્વરૂપ દોર્યું તો એ બિનગ્રસિત અવસ્થા છે. એટલે કે અહીંયા આગળ પરમાણુ સમૂહ વચ્ચે જે અંતર છે અંતર વધારે છે. જો અંતર વધારે હોય તો અપાકર્ષણ ઓછું છે, અપાકર્ષણ ઓછું હોય તો પરિણામે ઉર્જા ઓછી હોય, અને ઉર્જા ઓછી હોય તો પરિણામે તે સ્થાયી રહેશે. અને આમ આની સ્વરૂપ છે તે 120 ડિગ્રી દ્વારા કે 240 ડિગ્રી દ્વારા ભ્રમણ કરતા મૂળ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, એટલે કે સીધી ભ્રમણઅક્ષ પ્રાપ્ત થાય છે. આમ જે ખુરશી સ્વરૂપ છે એ સૌથી વધુ સ્થાયી સ્વરૂપ છે. અહીં આગળ સીધી ભ્રમણઅક્ષ માટે આપણે થોડી ઘણી વાત કરી લઈએ. તો ભ્રમણઅક્ષ કોને કહી શકાય, તો ભ્રમણઅક્ષ માટે કે ભ્રમણઅક્ષ કોઈ પણ પરમાણુ હોય તો અમે કોઈ એક પરમાણુ લીધો છે, કોઈ પણ અણુ લીધો હોય અને અણુની અંદર કોઈ એક અક્ષ વિચારવામાં આવે. આ મેં અક્ષ લીધી છે. હવે અક્ષને અનુલક્ષીને ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ આપવામાં આવે ત્યારે જ્યારે મૂળ સ્વરૂપ પ્રાપ્ત થાય તે તેની શું કહેવાશે, મૂળ સ્વરૂપ પ્રાપ્ત થાય અથવા સમમિતીય સ્વરૂપ, સેમ એના જેવું જ સમમિતિ સ્વરૂપ પ્રાપ્ત થાય તો
તેની અંદર તે ભ્રમણઅક્ષ હાજર છે તેવું કહી શકાય, બરાબર. અને તેને થીટા બરાબર 360/n દ્વારા દર્શાવવામાં આવે છે, અથવા n ને કરતા બનાવીએ તો 360/θ આ પ્રકારે. તો n એ શું બતાવે છે? તો ભ્રમણક્રમ. હવે અહીંયા આગળ જે આપણે વાત કરી ભ્રમણઅક્ષ માટે, તો જે અણુ લીધેલો છે આનું હું ક્લોકવાઇઝ ભ્રમણ કરું છું, ક્લોકવાઇઝ 120 ડિગ્રીના ખૂણે, 120 ડિગ્રીના ખૂણે. તો હવે જ્યારે હું ક્લોકવાઇઝ ભ્રમણ કરું તો શું થશે? 120 ડિગ્રીના ખૂણે હું ભ્રમણ કરું તો 1 છે અહીંયા આવશે જમણી બાજુ, અને 2 અને 3 રોટેટ થશે. એ જ પ્રકારે સેમ ફરીથી હું ભ્રમણ આપું છું 120 નું ભ્રમણ આપું ત્યારે ફરીથી જે 1 છે, એ આ બાજુ આવશે, ડાબી બાજુ. ઓકે, મેં એક વખત ભ્રમણ આપ્યું છે, આ બીજી વખત છે, અને હવે ફરીથી ત્રીજી વખત ભ્રમણ આપું છું 120 ડિગ્રી, આ ત્રીજી વખત. જ્યારે હું ત્રીજી વખત ભ્રમણ આપું છું ત્યારે તમે જોઈ શકો કે જે આ 1 છે એ અહીંયા આગળ આવશે. ઓકે, 1 લખી દીધો, અને જે 2 છે અહીંયા નીચે આવી જશે, 3 ડાબી બાજુ સરકશે. તો હવે તમે જોઈ શકો કે આ જે બંને જે રચના છે એ મૂળ સ્વરૂપ બતાવે છે અથવા સમમિતીય છે, બંને સમાન છે. 3 વખત ભ્રમણ આપતા સમાન અક્ષ આપણને મળે છે. તો અહીંયા આગળ ભ્રમણાક્ષ કેટલી થશે? તો કે n બરાબર ભ્રમણક્રમ કેટલો થશે? તો 360/120. થીટા આપણે 120 નું ભ્રમણ આપ્યું છે, તો n ઇઝ ઇક્વલ ટુ શું આવશે? n ઇઝ ઇક્વલ ટુ 3, બરાબર. n ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 3. 360/120 એટલે કે શું આવશે? 3. તો અહીંયા પણ સેમ એ જ ઘટના થાય છે કે જે 120 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા છે અથવા 240 ડિગ્રીનું ભ્રમણ કરતા મૂળ સ્વરૂપ મળે છે, પરિણામે આની અંદર સ્થિતિ ભ્રમણઅક્ષ રહે તે રીતે તેની ગોઠવણી થાય છે. હવે એ જ પ્રકારે હોડી સ્વરૂપ માટે વાત કરીએ તો અહીંયા આગળ આપણને ખ્યાલ છે, જે ન્યુમેન પ્રક્ષેપ સૂત્ર દોર્યા તેની અંદર ખ્યાલ આવ્યો કે જે અવસ્થા છે કઈ છે? ગ્રસિત અવસ્થા. એટલે કે અહીંયા આગળ બંને પરમાણુ સમૂહ વચ્ચે અંતર કેવું છે? અંતર ઓછું છે. અંતર ઓછું હોય ત્યારે અપાકર્ષણ વધુ હશે, અપાકર્ષણ વધુ હોય એટલે ઉર્જા વધારે હોય, અને ઉર્જા વધારે હોવાના કારણે તે સ્થાયી રહેશે નહીં, એટલે કે તે અસ્થાયી સ્વરૂપ બનશે. હજુ આની અંદર જે અસ્થાયી સ્વરૂપ હોવાનું કારણ અથવા જે એની ઉર્જા જોવા મળે છે 6.9 કિલો કેલરી પ્રતિ મોલ, આ બિનગ્રસિત અથવા ખુરશી સ્વરૂપ કરતા જે એની ઉર્જા છે આટલી વધારે છે, 6.9 કિલો કેલરી પ્રતિ મોલ, આટલી ઉર્જા વધારે છે. તો શા માટે આટલી ઉર્જા વધારે છે અને શા માટે એના કારણે સ્થાયી નથી અથવા અસ્થાયી છે? તો અહીંયા એના માટે જવાબદાર છે કે જે પહેલો અને જે ચોથો કાર્બન છે એ કાર્બન સાથે જોડાયેલા 2 હાઇડ્રોજન, આ 2 હાઇડ્રોજન વચ્ચે અંતર બહુ ઓછું છે, અને જે એરિયા હાઇડ્રોજન છે તેને ધ્વજદંડ હાઇડ્રોજન અથવા ફ્લેગ પોલ હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે HF તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ ધ્વજદંડ અને હાઇડ્રોજન ફ્લેગ પોલ હાઇડ્રોજનના કારણે અપાકર્ષણ વધે છે, અને અપાકર્ષણ વધવાના કારણે તેમનું જે ઉર્જા છે ઉર્જા 6.9 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી વધારે હોવાથી તે સ્થાયી નથી અથવા અસ્થાયી છે. તો અહીંયા આગળ આ 2 સ્વરૂપો આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે કે જેમાં હોડી સ્વરૂપ છે એ આગળ સાયક્લોહેક્સેનના સ્વરૂપો હોય એની અંદર જો તમારે ડિટેલ લખવાની થાય તો તમે આની અંદરથી લખી શકો છો કે તે કયા પ્રકારે દેખાતો હશે, તે કેટલું સ્થાયિત્વ હશે, તેની ઉર્જા કેટલી હશે, આ દરેકે દરેક ડિટેલ તમે આની અંદરથી મેળવી શકશો. હવે આગળ વાત કરીએ તો કે સાયક્લોહેક્સેનનું ખુરશી સ્વરૂપ. સાયક્લોહેક્સેનનું ખુરશી સ્વરૂપ. હવે ખુરશી સ્વરૂપની અંદર આપણને ખ્યાલ છે કે ખુરશી સ્વરૂપની અંદર જે અક્ષીય અને તલીય બંધો જોવા મળે છે, અક્ષીય અને તલીય સ્થિતિ જોવા મળે છે. તો કયા પ્રકારે અક્ષીય અને તલીય સ્થિતિ જોવા મળે છે?
બે સ્પષ્ટ ભિન્ન પ્રકારના CH બંધો હોય છે, બે સ્પષ્ટ ભિન્ન પ્રકારના CH બંધો હોય છે। બે CH અલગ અલગ પ્રકારના કઈ રીતે, તો કે એક અક્ષીય અને એક તલીય। અક્ષીય કઈ રીતે ગોઠવાયેલા હશે, તો કે પ્રત્યેક કાર્બન સાથે જે હાઇડ્રોજન છે, બે હાઇડ્રોજન માનો એક અક્ષીય અને એક તલીય। તો અક્ષીય કઈ રીતે, તો કે એક સમૂહ ઉધ્વીય રીતે વર્ટિકલી ઉપર તથા નીચેની તરફ લંબાયેલા જોવા મળે છે। અને જો તલીય માટે વાત કરીએ તો તલીય સમૂહ કઈ રીતે ગોઠવાયેલા છે અથવા તલીય બંધ કઈ રીતે ગોઠવાયેલો હશે, તો કે બીજો સમૂહ ચક્રના પરિઘની બહારની તરફ ફેલાયેલા જોવા મળે છે, ચક્રના પરિઘની બહારની તરફ ફેલાયેલા જોવા મળે છે। આમ પ્રત્યેક કાર્બન પાસે બે હાઇડ્રોજન બે અલગ અલગ એક અક્ષીય અને એક તલીય જોવા મળે છે। તો હવે જોઈએ કે અક્ષીય અને તલીય કઈ રીતે બતાવી શકાશે। તો અહીંયા આગળ બહુ સરસ બતાવેલું છે કે અક્ષીય બંધો, તો અક્ષીય બંધો કયા પ્રકારે, તો આની અંદર ખાસ ધ્યાન રહે કે અક્ષીય બંધો ઉધ્વીય રીતે દર્શાવવાના છે, ઉધ્વીય રીતે વર્ટિકલી। તો અહીંયા આગળ આ મેં દર્શાવેલા જ છે કે સૌ પ્રથમ આનું જ્યારે નામકરણ કરીએ છીએ, નામકરણ તમે કોઈ પણ બાજુથી કરી શકો છો, 1 2 અપ ટુ 6, અને એ જ પ્રકારે જે 1 નંબર છે તમે અહીંયાથી પણ આપી શકો છો, ઓકે। હવે જ્યારે નંબરિંગ થઈ જાય ત્યારે શરૂઆત 1 થી કરીએ તો કે એક વર્ટિકલી ઊભો ઉપરની તરફ હાઇડ્રોજન બતાવીએ છીએ, ઉપરની તરફ, તો અક્ષીય। હવે એક ઉપરની તરફ બતાવીએ તો એક નીચેની તરફ બતાવો। ફરીથી ત્રીજા કાર્બન માટે ઉપરની તરફ અક્ષીય બંધ, ચોથા માટે નીચેની તરફ, ઉપરની તરફ, છઠ્ઠા માટે નીચેની તરફ। તો આ રીતે અપ એન્ડ ડાઉન પોઝિશનની અંદર અથવા ઉપર અથવા નીચેની તરફ ઉધ્વીય રીતે ઊભા અક્ષીય બંધો દર્શાવવામાં આવે છે। અને સેમ એ જ પ્રકારે ચક્રની બહારની તરફ ફેલાયેલા જોવા મળે છે તલીય બંધો। તો આમાં ખાસ ધ્યાન રહે કે પહેલા કાર્બન ઉપર તમે અક્ષીય બંધ ઉપરની તરફ બતાવેલો હોય, અહીંયા ઉપરની અંદર બતાવેલો છે, તો એ જ પ્રકારે જ્યારે તલીય બંધ બતાવો છો તે કાર્બન માટે ત્યારે તલીય બંધ અહીંયા નીચેની તરફ બતાવવાનો રહેશે। આ જે હું બતાવું છું તલીય બંધ છે ઇક્વિટોરિયલ, જો મેં અહીંયા દર્શાવ્યો છે, મેં અલગ બતાવ્યો છે તલીય બંધ, ઓકે। હવે જો નીચે તરફથી શરૂઆત કરી છે તો સેમ અહીંયા આગળ બીજા કાર્બન માટે ઉપરની તરફ તલીય બંધ, ત્રીજા કાર્બન માટે નીચેની તરફ, ચોથા કાર્બન માટે ઉપરની તરફ, પાંચમા કાર્બન માટે નીચે તરફ અને છઠ્ઠા કાર્બન માટે ઉપરની તરફ ગોઠવાય છે। તો આ રીતે તલીય બંધો દર્શાવવામાં આવે છે। તલીય બંધો પણ ઉપર અને નીચે દર્શાવવામાં આવે છે। ફક્ત ધ્યાન એટલું રાખવાનું છે કે પ્રત્યેક કાર્બન સાથે એક એક્સિયલ અને એક ઇક્વિટોરિયલ, એક અક્ષીય અને એક તલીય। અને બીજું કે જો અક્ષીય ઉપર તરફ હોય તો ઇક્વિટોરિયલ શરૂઆત નીચેથી કરવાની, ઓકે। તો આ રીતે અક્ષીય અને તલીય બંધો દર્શાવી શકાય છે। હવે એના પછી આગળ વાત કરીએ તો ખુરશી સ્વરૂપની અંદર કે ખુરશી સ્વરૂપ એ સૌથી વધુ સ્થાયી છે, તેનો મેક્સિમમ ઉપયોગ છે, તો કે તેનું આલેખન કઈ રીતે કરી શકાશે, તેને કઈ રીતે દોરી શકાશે। તો અહીંયા આગળ આપણને ખ્યાલ છે કે 6 સીસી બંધ છે ખુરશી સ્વરૂપ માટે 6 સીસી છે। હવે 6 સીસી બંધ છે એને હું જોડી સ્વરૂપે દર્શાવું તો કેટલા થશે, 3 સેટ થશે। તો સમાંતર રેખાઓના કેટલા સેટ થશે, 3 સેટ। હવે આ સમાંતર રેખાઓના 3 સેટ કઈ રીતે દર્શાવવા અને એના દ્વારા ખુરશી સ્વરૂપ કઈ રીતે દોરી શકાય તે આગળ બતાવીએ છીએ। તો કે બે સમાંતર રેખાઓ, સેટ લઈએ, બે સમાંતર રેખાઓ દોરો। ત્યારબાદ કે બે સમાંતર આડી રેખાઓ દોરો, ફરીથી બીજો સેટ લો અને બે સમાંતર રેખાઓ આડી દોરો, બરાબર। હવે આ આડી દોરાઈ ગયા બાદ જે ત્રીજો સમાંતર સેટ છે એ ત્રીજો સમાંતર સેટ સમાંતર રેખાઓને જોડી દો। તો સમાંતર રેખાઓને આપણે જોડી દીધી, અહીંયા આગળ આપણે જોડી દઈએ, ઓકે। તો આ રીતે ખુરશી સ્વરૂપ બહુ સરળતાથી દોરી શકાય છે। હવે આની અંદર આગળ વાત કરીએ તલીય બંધ માટે, તો કે તલીય બંધ કઈ રીતે દર્શાવી શકાશે। તો તલીય બંધના સંબંધમાં એક નિયમ છે કે તે કોઈ એક સીસી બંધના સેટને સમાંતર હોય છે,
જે તલીય બંધ દર્શાવીએ છીએ ઉપર અને નીચે તે આ જે સીસી બંધ સેટ છે એ સેટને સમાંતર હોય છે। તો બંધ દર્શાવવું આનાથી બહુ સરળ થઈ જશે। તો અહીંયા આગળ પહેલો મેં એક સેટ લીધો છે 1 અને 2, જે રીતે દોરીએ છીએ એ રીતે જ શરૂઆત કરી છે। તો અહીંયા આગળ આ બે સમાંતર રેખા છે, જો આના તલીબંધ મારે સમાંતર દર્શાવવો હોય આ બે સેટને સમાંતર તો કયું આવશે? આ બંને। ઓકે, ત્યારબાદ ત્રીજો અને ચોથો એટલે કે ફરીથી બીજો સેટ લઈએ છીએ। તો બીજા સેટની અંદર જે બીજો સેટ આપણે આડી રેખાઓ દોરી છે તો બે આડી રેખાઓને તલીબંધ સમાંતર કયો આવશે? તો કે આ તલીય સમાંતર બંધ આવશે। અને જો ત્રીજો બંધ કહીએ, ત્રીજો સમાંતર સેટ કહીએ તો ત્રીજો સમાંતર સેટ એના માટે કઈ આવશે? તો ત્રીજા સમાંતર સેટ માટે આ જે છે એ તલીય બંધ સમાંતર આવશે, આને સમાંતર આ આવશે। તો આ રીતે તલીય બંધોનું આલેખન સરળતાથી કરી શકાય છે કે એ આલેખન માટે નિયમ શું છે? તો સીસી બંધના સેટને સમાંતર હોય છે, સીસી બંધના સેટને સમાંતર હોય છે। એક વખત ફરીથી આ એક વખત જોઈ લઈએ કે ખુરશી સ્વરૂપ કઈ રીતે દોરી શકાશે। તો કે 6 સીસી બંધ છે, બરાબર। 3 સેટ બનાવીએ, 3 સેટ એટલે સીસી બંધની એક આખી જોડી। તો એમાં પહેલું શરૂઆત કરીએ તો કઈ રીતે દોરી શકાશે? તો કે બે સમાંતર રેખાઓ દોરો। ઓકે, એક સેટ 1, બે સમાંતર રેખાઓ દોરો। સેટ 2 તો સેટ 2 માટે આ તો દોરેલી જ હતી પણ બે આડી રેખાઓ દોરો, બે આડી રેખાઓ દોરો। આડી રેખાઓ દોરી દીધી 3 અને 4। ઓકે, અને સેમ ત્રીજો સેટ 3। તો સેટ 3 માટે આટલું તો આપણે દોરેલું જ હતું, બે સમાંતર રેખાઓ 1 2, બે આડી રેખાઓ। ઓકે, 3 અને 4। હવે બે સમાંતર રેખાઓને જોડી દો 5 અને 6। તો આ રીતે ખુરશી સ્વરૂપનું આલેખન કરી શકાય છે। જો હવે આની અંદર તલીય બંધો દર્શાવવા હોય તો તલીય બંધો કયા પ્રકારે દર્શાવી શકાશે? તો એની અંદર સૌપ્રથમ આપણે દોરી દઈએ। હવે તલીય બંધો દર્શાવવા માટે કોઈ એક સેટને સમાંતર રેખા દોરવી। તો કોઈ એક સેટ લઈ લઈએ। સૌપ્રથમ પહેલો સેટ, આ પહેલો સેટ। હવે આને સમાંતર તલીય બંધ। ઓકે, ત્યારબાદ હવે બીજો બંધ આપણે બીજો તલીય બંધ દર્શાવવા છે, બીજો સમાંતર સેટ લઈએ। તો બીજો સમાંતર સેટ આપણે આ લઈએ છીએ। હવે આને સમાંતર તલીય બંધ કયો આવશે? તો એને સમાંતર આ આવશે, બરાબર। અને હવે ત્રીજો સેટ લઈએ અને એને સમાંતર તલીય બંધ બતાવીએ। ત્રીજો સેટ લઈએ અને એને સમાંતર તલીય બંધ બતાવીએ તો આ પ્રકારે આવશે। ત્રીજો સેટ, હા, આને સમાંતર અહીંયા આગળ બતાવીએ તો આ સમાંતર આવશે અને આને સમાંતર આવશે તો આ તલીય બંધ। તો આ રીતે તલીય બંધોનું આલેખન કરી શકાશે। આઈ થિંક તમને ખ્યાલ આવ્યો છે। હવે આપણે આગળ વાત કરીએ તો સાયક્લોહેક્સેન માટે સાયક્લોહેક્સેનના સ્વરૂપો અથવા સાયક્લોહેક્સેનના સ્વરૂપી પૃથ્થકરણનો અભ્યાસ શક્તિ વલય આલેખ સાથે સમજાવો। તો અહીંયા આગળ સૌપ્રથમ શરૂઆત કરીએ 6 છે। સૌપ્રથમ શરૂઆત કરીએ સાયક્લોહેક્સેનના સ્વરૂપી પૃથ્થકરણમાં। પહેલી જે સ્વરૂપ છે એ સમતલીય સ્વરૂપ છે, સમતલીય પ્લાનર રચના, બરાબર। એની ઉર્જા છે જે ઘણી જ વધારે છે। તો એના માટે વાત કરી છે કે સાદું કલ્પી શકાય તેવું સમતલીય સ્વરૂપ છે। આ ધરાવસ્થાનું સ્વરૂપ નથી। આ ઉપરાંત બીજું કે તે સ્વરૂપી પૃથ્થકરણના અભ્યાસમાં ખાસ ભાગ ભજવતું નથી, પણ કીધું છે કે આની અંદર વળકૃત તાણ વધારે હોય છે
અને અહીંયા જે 6 CC બંધો છે ગ્રસિત અવસ્થામાં હોય છે. ગ્રસિત અવસ્થા એટલે એકબીજાની નજીક ઉપર નીચે છુપાયેલા હોય તેવા. અને ગ્રસિત અવસ્થામાં હોવાને કારણે વળકૃત તાણ જોવા મળે છે અને પરિણામે તે ગ્રસિત ઇથેન કરતા 6 ગણો વધારે એટલે કે 18 કિલો કેલરી પ્રતિ મોલ ઉર્જા જોવા મળે છે. તો જ્યારે તમારે સાયક્લોહેક્સેનના સ્વરૂપી પૃથ્થકરણનો અભ્યાસ પૂછાય તો એની અંદર સૌપ્રથમ તમારે જે સ્વરૂપ છે એ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તે સ્વરૂપ છે એની વિશિષ્ટતા શું છે અને તેનું સ્થાયિત્વ અને શા માટે એ પ્રકારે સ્થાયિત્વ દર્શાવે છે આટલી બાબતો તમારે ચર્ચા કરવાની રહેશે. આ પહેલું છે સમતલીય રચના. હવે બીજું ખુરશી સ્વરૂપ. તો આ આપણને ખ્યાલ જ છે કે ખુરશી સ્વરૂપ તો આની અંદર જે કે આની ઉર્જા 0 છે. પરિણામે તે ધરાવસ્થાનું સ્વરૂપ છે. બિનગ્રસિત છે પરિણામે તે બિનગ્રસિત છે. બરાબર. અને પરિણામે તે ખુરશી જેવો આકાર ધરાવે છે. ખુરશી જેવો આકાર ધરાવે છે પરિણામે વળકૃત તાણ ગેરહાજર છે અને આ ઉપરાંત આની અંદર તાણ મુક્ત છે. આપણે આગળ જોયું હતું રિંગ સ્ટ્રેઇન 0 આવતું હતું. ઓકે. તો આ ઉપરાંત બીજું કીધું છે કે 6 સભ્યો ધરાવતું ચક્ર કે સૌથી વધુ સ્થાયી છે. જે આપણે સાયક્લોહેક્સેન કહીએ આગળ જે પ્લાનર રચના જોઈએ એ પ્લાનર રચના સ્થાયી નથી, પણ અહીંયા આગળ આ જે છે સ્થાયી છે. તો એની ગોઠવણી કયા પ્રકારે છે? તો ગોઠવણી આ ખાસ કે તમારે લખવાનું રહેશે કે કયા પ્રકારે દેખાય છે અને તે સ્થાયી છે તો શા માટે સ્થાયી છે અને એની ઉર્જા કેટલી છે. આ બાબતો તમારે આની અંદર સ્વરૂપમાં લખવાની રહેશે. તો અહીંયા આગળ કે 4 કાર્બન પરમાણુઓ સમતલીય હોય છે. 4 કાર્બન પરમાણુઓ સમતલીય હોય છે એક જ સમતલમાં. અને જે 2 કાર્બન છે એ સમતલની બહાર ગળી કે કરચલી રૂપે રહેલા હોય છે. એટલે કે એમાંનો એક કાર્બન છે ઉપરની તરફ ગળી રૂપે અને બીજો જે કાર્બન છે નીચેની તરફ ગળી રૂપે રહેલો હોય છે. એટલે કે વળેલ રૂપે રહેલો હોય છે. હવે આપણે આગળ વાત કરીએ અર્ધખુરશી સ્વરૂપ. તો અર્ધખુરશી માટે વાત કરીએ તો અર્ધખુરશી આ પ્રકારે દેખાશે. એની જે ઉર્જા છે 10 કિલો કેલરી પ્રતિ મોલ ઉર્જા છે. આ અર્ધખુરશી સ્વરૂપ છે તે પૃથ્થકરણ માટે અતિ મહત્વનું સ્વરૂપ છે. બરાબર. તે કેવું દેખાતું હશે? તો કે અર્ધખુરશી સ્વરૂપ છે એ અર્ધખુરશી 5 કાર્બન સમતલી રહેશે. આ જે 5 કાર્બન છે સમતલમાં છે, એક જ સમતલમાં. જ્યારે એક કાર્બન છે સમતલની બહારની તરફ ગોઠવાયેલ હોય છે. અહીંયા આગળ જે આ કીધું કે આ જે અર્ધખુરશી છે એક પ્રકારની સંક્રાંતિ અવસ્થા છે અને તે ભ્રમણીય પદ પર સૌથી મહત્તમ શક્તિ ધરાવતું સ્વરૂપ છે. જ્યારે ખુરશીથી ખુરશી આંતર પરિવર્તન થતું હોય ત્યારે આ વચ્ચે અર્ધખુરશી સ્વરૂપ છે એ સંક્રાંતિ અવસ્થા તરીકે આપણને મળે છે કે જેની ઉર્જા સૌથી વધારે છે. અને જો અર્ધખુરશી સ્વરૂપની એ સ્ટ્રક્ચર મળી જાય તો ખુરશીથી ખુરશી આંતર પરિવર્તન સરળતાથી થઈ શકે છે. પણ જો એ મહત્તમ શક્તિ પાર ન કરી શકે અથવા અર્ધખુરશી સ્વરૂપ ન મેળવી શકે તો તે આગળ પરિવર્તન થઈ શકતું નથી. હવે બીજું કે ખુરશી સ્વરૂપથી શરૂઆત કરવામાં આવે તો જે અર્ધખુરશી સ્વરૂપ મળે ત્યારે ખુરશી સ્વરૂપના સમતલની બહાર ડાબા છેડા તરફ કાર્બન પરમાણુને 4 સમતલી કાર્બન પરમાણુ સાથે એક જ સમતલમાં લાવતા મળે છે. અર્ધખુરશી સ્વરૂપ કઈ રીતે મળે છે? તો અહીંયા આગળ ખુરશી સ્વરૂપ આપણને ખ્યાલ છે કે આ પ્રકારે છે. ખુરશી સ્વરૂપ આ પ્રકારે છે. બરાબર. તો એમાં જે આ નીચેનો કાર્બન છે એ નીચેનો કાર્બન જો હું ઉપરની તરફ લાવું, જે નીચેનો કાર્બન છે એ ઉપરની તરફ લાવું તો અર્ધખુરશી સ્વરૂપ આપણને મળી જાય છે. તે બાબત લખેલી છે. આ ઉપરાંત જો વળકૃત તાણ કહીએ તો હવે વળકૃત તાણ ક્યાં બાકી રહેશે? ફક્ત આ એક જ કાર્બન ઉપર રહેશે. બરાબર. પરિણામે સ્વરૂપની શક્તિ કેટલી છે? 10 કિલો કેલરી પ્રતિ મોલ છે. અને પરિણામે આવી ઉચ્ચ શક્તિ ઇથેન અને બ્યુટેન કરતા પણ વધારે જોવા મળે છે. પરિણામે આ જે સ્વરૂપ છે તેને -78 ડિગ્રી સેલ્સિયસે સ્થગિત કરી શકાય છે અને ઓરડાના તાપમાને તે એકબીજામાં પરિવર્તિત થતા રહેતા હોય છે. તો અર્ધખુરશી સ્વરૂપ છે. હવે એના પછી વળકૃત હોડી જોઈએ. તો વળકૃત હોડી સૌથી ઓછી શક્તિ ધરાવતું છે. તે 5 કિલો કેલરી પ્રતિ જેટલી શક્તિ ધરાવે છે. બરાબર. પરિણામે તે વધુ અસ્તિત્વ ધરાવતું નથી અને અસ્થાયી છે. આની અંદર જે આ 5.5 કિલો કેલરી પ્રતિ મોલ છે તેના માટે તણાવ ઉર્જા ગ્રસિત કે અંશતઃ ગ્રસિત બંધો જોવા મળે છે. બરાબર. તે સાયક્લોહેક્સેનના બંધારણ કે રસાયણમાં ભાગ ભજવતો નથી, પરંતુ જ્યારે આમાં ખાસ ત્યારે કે વળકૃત હોડીનું
જે ભ્રમણ થાય છે ખુરશીથી ખુરશી આંતર પરિવર્તન, એની અંદર શું ભાગ છે એના માટે વાત કરી છે કે વળકૃત હોડી સ્વરૂપ છે તે બીજા વળકૃત હોડી સ્વરૂપમાંથી આંતર પરિવર્તન પામી અન્ય ખુરશી સ્વરૂપને આપે છે, સમતુલ્ય બીજા અન્ય ખુરશી સ્વરૂપને આપે છે, જેમાં ચક્રીય વળ ઉલટાયેલું અનુભવી શકાય છે. આ બાબત જે છે એ તમને આગળ સ્ટ્રક્ચર બતાવીશું, તેમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે જોવા મળે છે. આ ઉપરાંત કે અહીંયા આગળ કીધું છે કે આ જે બાબત છે સાયક્લોહેક્સેનમાં અગત્યની છે, કારણ કે આની અંદર જે અક્ષીય અને તલીય બંધો છે, હાઇડ્રોજન જે ખુરશી સ્વરૂપની અંદર અક્ષીય અને તલીય બંધો છે એ જ્યારે આંતર પરિવર્તન પામે ત્યારે અક્ષીય છે તે તલીય થઈ જશે અને જે તલીય છે અક્ષીય થઈ જશે. એટલે કે આંતર પરિવર્તનને કારણે બધા જ હાઇડ્રોજન 50% સમય અક્ષીય રહેશે અને 50% સમય તલીય હાઇડ્રોજન રહેશે. હજુ એક વખત આની આપણે આગળ જોઈ લઈશું એટલે વધારે ખ્યાલ આવશે. તો આ જ્યારે સ્વરૂપી પૃથ્થકરણ કરતા હોય તો એની અંદર આ જે આલેખ છે, આલેખ તમને પાછળ છેલ્લે અભ્યાસની અંદર કરવાનો એક્ઝેનનો શક્તિ વલય આલેખ. તો આની અંદર તમે જોઈ શકો કે ચેર ફોર્મ છે એની સૌથી ઉર્જા 0.0, જે હાફ ચેર છે આપણે આગળ વાત કરી અર્ધ ખુરશી સ્વરૂપ તો 10.10. આની અંદર આપણે લખ્યું હતું કે આ સૌથી મહત્તમ શક્તિ ધરાવતું છે અને આ જો અર્ધ ખુરશી સંક્રાંતિ અવસ્થા છે, જો આ પાર થઈ ગયું તો આગળ ખુરશીથી ખુરશી આંતર પરિવર્તન સરળતાથી થાય. આ ઉપરાંત ટ્વિસ્ટ બોટ, ત્યારબાદ બોટ અને ત્યારબાદ ટ્વિસ્ટ બોટ. તો આ રીતે એનો ઉર્જા આલેખ છે સાયક્લોહેક્સેન માટે. હવે આગળ વાત કરીએ ખુરશીથી ખુરશી આંતર પરિવર્તન. તો સાયક્લોહેક્સેનમાં ચક્ર વળાંકો અને રૂપાંતરણ અથવા રિંગ ફ્લિપ કઈ રીતે થાય છે. તો આ તમે જોઈ શકો કે બે રિંગ ખુરશી સ્વરૂપ દર્શાવેલા છે, બંને સેમ છે, કઈ ડિફરન્ટ નથી, બરાબર. પણ જયારે અહીંયા આગળ કીધું છે કે એક વળ ઉપરની તરફ તો એક વખત ઉપરની તરફ રહે છે તો એક વખત નીચેની તરફ રહે છે. ઓકે. તો અહીંયા આગળ બીજું કે જે અક્ષીય અને તલીય બંધો છે એમાં ફેરફાર થાય છે. તમે અહીંયા આગળ અક્ષીય અને તલીય બંધો જ્યારે આ અક્ષીય છે અને આ ઇક્વેટોરિયલ છે, પણ જ્યારે આ જે વળ છે ઉપરની તરફ રહેલો છે એ નીચેની તરફ આવે છે, આંતર પરિવર્તન થાય ત્યારે નીચેની તરફ આવે છે. આ વળ જ્યારે નીચેની તરફ આવે છે, તમે જુઓ અહીંયા નીચે દોરેલો છે, તો પહેલા ઇક્વેટોરિયલ અને એક્સિયલ. ઓકે. તો આ રીતે અક્ષીય અને તલીય બંધોમાં ફેરફાર થાય છે જ્યારે આંતર પરિવર્તન થાય છે ત્યારે. અને આ બાબત આ જે અક્ષીય અને તલીય બંધો જ્યારે ફેરફાર થાય છે ક્યારે થાય છે તો કે અક્ષીય અને તલીય બંધોનો ફેરફાર જ્યારે વળકૃત હોડી સ્વરૂપ જોવા મળે. વળકૃત હોડી સ્વરૂપ બીજા વળકૃત હોડી સ્વરૂપમાં ફેરફાર થાય, પરિણામે એ વખતે અન્ય ખુરશીમાં રૂપાંતર પામે છે અને ચક્રીય વળ ઉલટાયેલું અનુભવાય છે અને એ વખતે અક્ષીય અને તલીય હાઇડ્રોજનમાં ફેરફાર થાય છે. તો વળકૃત હોડી સ્વરૂપ વખતે થાય છે અને આ એના કેટલાક સ્ટ્રક્ચર બતાવેલા છે. બને ત્યાં સુધી શક્ય કોશિશ કરી છે કે આંતર પરિવર્તન કઈ રીતે દર્શાવી શકાય. તો અહીંયા આગળ ખુરશી સ્વરૂપ, ત્યારબાદ એના પછી આવે છે અર્ધ ખુરશી સ્વરૂપ, ત્યારબાદ આવે છે વળકૃત હોડી, ત્યારબાદ હોડી સ્વરૂપ અને વળકૃત હોડી સ્વરૂપ વિરુદ્ધ દિશામાં. અહીંયા આગળ બે વળકૃત હોડી છે. તો આ વળકૃત હોડી બે વખત આવે, આ બીજી વખત આવે ત્યારે એનું જે અક્ષીય અને તલીય બંધો છે એનો ફેરફાર થાય છે અને વળકૃત હોડી પછી તરત જ અર્ધ ખુરશી સ્વરૂપ આવે છે પાછું, જે બીજો વળ ફેરવેલો હોય એ પ્રકારે, અને ફાઇનલી જે બીજું ખુરશી સ્વરૂપ આપણને અન્ય ખુરશી સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે. તો આ આંતર પરિવર્તન દર્શાવેલું છે. તો થેન્ક યુ મિત્રો, આટલે સુધી રાખીએ છીએ.